मुरलीधर राम राम बताए मित्रों ने जो वरसाद चालू है अटाणे शेरू जो गमाण में हताणो तो अँ जरा वरसाद आवे ज नहीं बाणे तो चालू है जो हवे जरा धीरो पड़ो है वरसाद बाकी फूल चालू है जो आम हजी पाछो आवे छे आमथी रेड़ो ये जोरदार है वरसाद जे आमथी आवे नहीं शेरुंजाई है ने खाकर में बांध दीधो है बारी में कहीं उपाय नंबर जाए जो पाडो पड़खे पड़खे है पर कहीं बोले नहीं एक आदमी सारो ना करे ने એટલે વાંધો ના આવે જાય હતાણું છે ગમાઈમાં આમ બાણે નીકળ કે વરસાદ આવે છે અહીં જો ડૂસો પડ્યો છે ઘણો સારી દીધો થોડીક ડૂસાની ઊફ આવે ને ટાઈટ કે કંઈ પડે જ નહીં હાઈ કહ્યું આઈને બેઠું રહેવાનું ગમાણીમાં માથું રાખ્યું ઓલો રેડો પીગો એ શું છે જો ઘણી વાત કરતો હતો ને એમાં ઓલો આવ્યો ને પાડો ઓલો ખારો થઈ ગયો એને માં એ શું વારે એને ખીજાતી બેસ ની છો વાયડો જોલાનું ઓલું મોઢું ના કરવા દે એવો પાછો થોડી હજી જો ઓલા સાટા પૂજા નથી Hey, Harwa, besan muno. પાડો લઈ ગયો તો લપાણો હતી ગમાણીમાં એ હટાઈ ગયો પાછો સામું જોવે સમજતા એ ચકરા જેવી આખું લીધી હજી ખારો થાય ને માથે શું છે जो वरसाद बंद थी गयो है वादरा तो हजी है वातावरण बंद थी गयो है ब्रेक आई गई है आप भीहूँ दवा टाइम थी गयो है सारू बंद थी गये चालू वरसाद है दोवी वही जो बधा बांध दीधा है बायने और नाखी तो तबेला में ज दीधुं छूँ एटले कहीं उपाधि नंबरे बधा बंधाई गया खांड तगारा भराई है અને ઓલા પાકડાઓને ખાંડ દઈ દીધું એ બધી અટાણે છે ને માકોલિયા મારે છે લોટે ગારામાં મજા આવી ગઈ બધાને વરસાદ આવ્યો ને જાને પગ હાલ્યો એમાં અસોડામાં કાંઈ હાલ હટ 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 હમણે હટ હટ काढ़ी नहीं ली टूफला टूफलो वरसाद नो मोरो पड़ी गयो हम वरसाद आवे ने कायम एम तो भोरो नहीं 18 लोही खाई गयो है काठा हम टाकी फूल से वांधो नहीं
ધરાણો છે, ભૂખો જરાય નથી. જે આમાં આવે છે ને અમુક બંછી જેવાને વધારે ઘૂમરા ફરે ને પછી આવો ગારો વધારે કરી નાખે, અને તુફાન ને ખીલે જો ગારો જ નમરે, એ ઘૂમરા જ ના ફરે એટલે એને ગારો નમરે જરાય. થવાનું નથી ને હે સીપરા જેવું જો ને. પણ આ ઝાડમાં બહુ મસ્ત થઈ ગયા હે, અને એક આંબો વાવ્યો છે હમણાં લઈને, બહુ જબર છે આંબો. એટલે આમ અડધે સુધી ખોટી છે, પછી અડધેથી આમ બહુ મોટો બહુ છે. જાય બધાય ઝાડો એમાં કોરા. આંબો આપણો ઓલો જૂનો છે, ના નવો લીધેલો છે. જો આમાં ક્યાંક કલમ કરેલી છે, જ્યાં આવી કલમ કરેલ, એટલે કલમી આંબો જ્યાં અહીંથી છે કલમ કરેલ, ચોટી ગઈ કલમ. આપણે કરી થાય નહીં, બહુ મોટો આંબો છે. અમુક તો એવા આવે ડાયરેક્ટ કેરીઓ આવવા માંડે, એવડા આંબા આવે. આમાં જો ઝાડમાં બધા છે ને ઘેઘૂર થઈ ગયા આવ લીલા, અને એમાં આ સીતાફળી આવી ભાંગી પડે એવી. કેટલાય ફૂલતા ખરી ગયા હે, જાય આમાં મલકના નીકળ્યા ફૂલ જ છે. એમાં સીતાફળ થાય, શિયાળો આવશે ને મોર થવા માંડશે. ત્યારે વધારે થાય શિયાળામાં. રાવણાનું શું થયું હોય, સુકાઈ ગયો છે, કોરાય કે ના કોરાય. આપણો ભૂકો શું કહે છે આમાં જ ખબર પડી જાય. જો અહીંયા જ પહેલો છે, કેટલું પાણી ગયું હોય અંદર, થોડો બગડી જ જાય અહીંથી. બહુ વાંધો નથી. ખેતરોમાં હવે ક્યાંક પાણી છે, બાકી દેખાતા નથી. અને લાકડામાંથી જો વેલા સડી ગયા મલકના, સેતુડી થઈ છે, જબ્બર થઈ ગઈ. શીકુડી તો એક બાજુ નમી જ ગઈ વજનની હિસાબે. એમ બધાય થઈ ગયા ઝાડવા નામી. ઠંડો પવન આવે. જાણે વરસાદ આવ્યો ને, મસ્ત છે વાતાવરણ. હમણાં આપણે વેરું ના આવતું, આ વરસાદનું નહોતું નેદવાનું, વ્લોગ ઉતારવાનું. 3-4 દિન નથી વ્લોગ આવ્યા.